તો મિત્રો આવી જાય રમેલ નો ભાગ ત્રીજો લઈને તો બીજા ભાગમાં તમે જોયું કે ભરતીયું બાપડું અમારે પકોડી ખાતું હતું સોનું મોનું એમાં બાજુમાં સગડોળો ફરતો તો 200 ની સ્પીડમાં ઘાવો ઘા એમાં પાછા આ ભાઈ ભરતા ને અમારે જોના ગ્રાહક હતા હેઠ પાડા તારી જિંદગીમાં ધૂળ પડે ખા ખા બાપડું 2 કલાક થી ઉભું તારનું વાત નું હવે 2 પકોડા મળ્યા છે રાખશે કાઢે લે ખા ખા ઓહ પાડા તારી ભલી થાય તારી હજી બીજી લારી હતી ને ઉભા શું વિચાર છે શેરડી વાળાનો બૂસ મારવાનો વિચારો એવું લાગે છે એક ગલાસ એમાં રોડ ઉપર જોયું તાર તો ગામ કુવાસી જતા હતા ઠબક ઠબક થતા આ તો પકોડી ખવડાવી એટલે સારું કર્યું નકા તો વાયરામાં ઉડી જત ભરતી અને આજ તો પાછા બુટે કોક નો બૂસ મારીને લઈને આવ્યો એવું લાગે અને બાપુ જાયરા છે 17 કરોડ ની સલમ પીને ઘાવ ઘા એ મને બી લાગે તો ફાઇનલી જેડા પાટીએ પહોંચી ગયા હતા ભાઈ આયા હતા મને લેવા આ છે 2.5 કરોડ નું જેડા પાટીયું હવે અમારે વળવાનું હતું આ નેશનલ હાઈવે છે દેખાય છે અહીંયા આટલી વાર તો ઉપર બેહવાની મજા લીધી પણ હવે નેળિયાની અંદર ઉપર તો મોરો હતો જેડાનું તો આગળ જઈને જોયું તાર તો પૈસા નો ઝાડ હતો ખાજે માતાના આ આવી જો 300 કરોડ ફૂટ નું તલાવ આ આવી જો ભારતમાળા 6 લાઈન એ હે પાવળિયા હલવાયા લે ઉભો રે પણ મારે આવવાનું છે લે કહું છું ઉભો રે મારે આવવાનું છે ચો હેડે એકલો પેલો મસાલો ખાઈ સોના મોના હા અમે જાતા હતા ને હેડા આવતા હતા બહુ મોટા ડાયો છોકરો લાઈ ખાજો પરો મારી ગીગલો ડાયો કોઈ ઝાલા